સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગોયલે તે રથયાત્રા અનુસંધાને શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજાના ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભી કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગની સાગીરતો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવા સૂચના આપી હતી। દરમિયાન એસઓજીના પીએસઆઈ એપી જેબલિયા ટીમોના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનને બાતમી મળી કે એક યુવકના ફ્લેટમાં રિવોલ્વર છુપાવી છે। બાતમીના આધારે પોલીસે લીંબાયતના ડુંભાલ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર નજીક અંબાજી એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 3માં રેડ કરી ત્યારે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની 3 નંગ રિવોલ્વર મળી આવી, જેની બજાર કિંમત 2 લાખ જેટલી થાય છે। હાથ બનાવટની રિવોલ્વર ક્યાંથી કોની પાસે લાવી પોતાની પાસે રાખી તે બાબતે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી કે 1993માં તેના માતા પિતાજી સાથે મુંબઈ વિરાર પુરુષોત્તમ પારેખ માર્ગ યુનિટ એપાર્ટમેન્ટ નંબર 307 ખાતે રહેતો ત્યારે દાઉદ ઇબ્રાહીમના માણસોએ મુંબઈ શહેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો। તેના પિતાજીનું અવસાન થયું। આ દરમિયાન મુંબઈમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા ત્યારે તેને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી જેમાં 3 રિવોલ્વર હતી, જે 3 રિવોલ્વર પોતાના ઘરે લઈ સંતાડી દીધી હતી। ત્યારબાદ 1995માં સુરત રહેવા માટે આવી ગયો ત્યારે સામાનની અંદર સંતાડી 3 રિવોલ્વર પાસે સુરત લાવ્યો। આરોપી વિરુદ્ધમાં લીંબાયત પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે લીંબાયત વિસ્તારની અંદર એક બાલાજી હનુમાન મંદિર પાસે ફ્લેટ નંબર 3માં ડુંબાલ વિસ્તારની અંદર મેહુલ નરેશચંદ્ર ઠક્કર જે રહે છે તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે। તો એસઓજીએ ત્યાં રેડ કરી અને એ દરમિયાનમાં એસઓજીને 3 રિવોલ્વર મળી આવેલ છે, જેની કિંમત 1,50,000 જેવી થાય છે। આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા એવું મળેલું છે કે 1993માં જ્યારે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે આ જે ફેમિલી છે મુંબઈમાં રહેતું હતું ત્યારે તેને વિરાર રોડ ઉપરથી એક થેલી મળી આવેલી હતી અને તેની અંદર તેને આ 3 હથિયારો મળ્યા હતા। ત્યારબાદ તેઓએ તે સંતાડીને રાખેલા હતા અને 1995ની અંદર આ સુરત રહેવા માટે આવેલા ત્યારથી તેઓ લીંબાયતમાં રહે છે અને હોલસેલ શાકભાજી લઈ અને રિટેલમાં હોટલોમાં પ્રોવાઈડ કરવાનું એ લોકો કામ કરે છે અને આ હથિયારનો અત્યાર સુધી આ લોકોએ કોઈ ઉપયોગ કરેલ નથી એવી અમને પ્રારંભિક વિગત જાણવા મળેલ છે। યાસીન દારા સાથે સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।